રસિકપુરા ગામમાં જે પ્રકારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારથી સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। અત્યારે તમે જોઈ શકો છો જે જગ્યાએ ઊભો છું તે જગ્યાએ અત્યારે અંદર 7 થી 8 ફૂટ જેટલું પાણી ભરી ગયું છે। દ્રશ્યો બતાવી સીધા રસિકપુરા ગામમાં લોકો ટ્રેક્ટર લઈને અવરજવર કરતા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે અત્યારે અહીં આગળ જે આવતી વખતે જે ટ્રેક્ટર છે ત્યાં આગળ ફસાયું છે। એટલે કહી શકાય કે પાણીનો જોર એટલો હતો કે ટ્રેક્ટર સાઈડમાં ફસાઈ ગયું છે। અને જો કે જે અંદર ટ્રેક્ટરમાં સવાર લોકો હતા તેમનો આવાજ બચાવ થયો છે। મહત્વની વાત કરવામાં આવે તો ગામની અંદર અત્યારે 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। તો કેટલાક ઘરોની અંદર ગામનો જે અમુક જે વિસ્તાર છે તેની અંદર 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, ગામનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે અને આરોગ્ય જે દવાખાનું છે જે ગઈકાલે પાણી ઘૂસવાનું જ્યારે સૌ પ્રથમ શરૂઆત અહીંથી થઈ હતી, આરોગ્ય કેન્દ્રની અંદર અત્યારે 8 થી 9 ફૂટ જેટલું પાણી હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો છે આ એક સપ્તાહની અંદર બીજી વખત પૂર આવ્યું છે, જેના કારણે અહીંના લોકોને ભારે હાલાકી વેઠવાનો અત્યારે વારો આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ પડે, જો વધુ પાણી છોડવામાં આવે તો આ ગામની પરિસ્થિતિ વણસી શકે છે। અને હાલમાં અહીં આગળ એસટીએફની ટીમ તો સ્ટેન્ડ બાય રખાઈ છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર પણ આગળ અલર્ટ મોડમાં છે, કારણ કે પાણી છે તે ગઈકાલે રાત્રેથી જ ભરાવાનું શરૂ થયું છે, હજુ પાણી આગળ વધી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા। ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે અને રસિકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે। સતત 24 કલાકથી તમને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે, અત્યારે હું જે ઊભો છું તે ખેડા દ્વારકા રોડ છે અને ખેડા દ્વારકા રોડ પરની સ્થિતિ તમને સીધી બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન જ આ રીતે પાણી આથી ધમધમી રહ્યું છે। ખેડા દ્વારકા રોડ ઉપર કહી શકાય કે 5 થી 7 ફૂટ જેટલું પાણી અત્યારે ભરી જવા પામ્યું છે અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં ઘરની સ્થિતિ જોવા મળી છે। ઘરના એક માળ સુધીના પાણી આગળ ભરી જવા પામ્યા છે અને આ તળાવ નહીં પરંતુ આ ખેડા દ્વારકા રોડ છે અને ખેડા દ્વારકા રોડની બાજુમાં આવેલી જે સોસાયટીઓ છે, સોસાયટીઓ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર વહેલા અલર્ટ હતું, આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે અત્યારે મોટી જાનહાનિ ટકી છે। પરંતુ તમે જોઈ શકો તે પ્રકારે એક માળ સુધીના પાણી અત્યારે આગળ ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરના ધાબા ઉપર રહેવા માટે મજબૂર બની રહ્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે અને ગામની અંદર જે પ્રકારે સ્થિતિ જાણવા મળી છે તે પ્રકારે અત્યારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। લોકોના જે પશુઓ છે તે પણ રસ્તામાં લઈને રહેવા મજબૂર બન્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો ગામમાંથી 500 થી 700 લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું, પરંતુ પૂરના પાણી એવા ફરી વળ્યા કે ગામની અત્યારે હાલત બગાડી છે। ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે। સરપંચ, શું સ્થિતિ છે અત્યારે ગામની અને કેવા પ્રકારનું અત્યારે ગામની અંદર પાણી કેવું ફરી વળ્યું છે? સ્થિતિ એટલી બધી ભયંકર છે કે ગઈ વખતે 1 અઠવાડિયા પહેલા પાણી આવ્યું હતું એની કરતાં ડબલ પાણી છોડવામાં આવ્યું છે, જેથી કરી દર વખતે ઘરોમાં 5-5 ફૂટ પાણી હતા એની જગ્યાએ અત્યારે 10-10 ફૂટ પાણી થવાની શક્યતા છે। સરપંચ, ગામમાં કેટલા લોકો હાલમાં હશે અને એમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે? આપણા દ્વારા શું શું આયોજન કરવામાં આવ્યું છે? ગામમાં મેક્સિમમ 1000 માણસ હજુ ગામની અંદર છે, પણ એ લોકો સુરક્ષિત છે, બધા ઓના ધાબા ઉપર છે, બરાબર છે। એમની વ્યવસ્થામાં તો એ લોકો પોતાનો સામાન બધો નાસ્તા પાણીનો ઉપર લઈને જ છે અને અમે બી રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર જઈને આવ્યા છીએ। હવે અત્યારે સવાર પડ્યું છે એટલે ફરી વાર જઈશું અને કોઈને કંઈ તકલીફ હશે તો એમની વ્યવસ્થા અમે કરીશું। બીજું સરપંચ એવું જણાવવાનું છે, આપણે ખેડા દ્વારકા રોડ પર છે તેના પર કેટલા ફૂટ પાણી અંદાજે કહી શકાય? ખેડા ધોળકા ઉપર રોડ પર અત્યારે દર્શન હોટલની સામે મેક્સિમમ 5 થી 6 ફૂટ જેટલું પાણી હાઈવે ઉપર જાય છે। અગાઉ આવી કોઈ પરિસ્થિતિનો કોઈ વર્ષ જોઈ છે ખરી આ પ્રકારનું પૂર આવ્યું હોય? આ પ્રકારનું અગાઉ નથી જોયું, પણ અત્યારે અઠવાડિયા પહેલા બી આવ્યું પાણી, ત્યારે બી આટલું પાણી હતું રોડ પર અને અત્યારે બી એની કરતાં વધારે પાણી રોડ પર પસાર થાય છે। બિલકુલ કહી શકાય કે જે પ્રકારે સરપંચ પોતે કહી રહ્યા છે ગામની પરિસ્થિતિ ગયા વખતે જે પૂર આવ્યું તેના કરતાં ગંભીર છે, પાણી વધારે છે। 5 થી 7 ફરતી દ્રશ્યો બતાવીશ કે પાણીનો પ્રવાહ જે પ્રકારે વસી રહ્યો છે ધમધોતો, કેટલાક લોકો આ જોખમી પાણીમાં જોખમી રીતે પસાર થતા પણ નજરે પડ્યા હતા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામેનમાં। અને જે પ્રકારે વાત કરવામાં આવે તે પ્રકારે અત્યારે જે પાણી છે તે ધમધમી રહ્યું છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીંયા આગળ એસટીઆરએફની 2 જેટલી ટુકડીઓ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। ક્લાસ 2 અધિકારીને ગામની અંદર નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને વહીવટીતંત્ર પણ સતત ગામમાં રહી
અત્યારે લોકો જે ગામના લોકો છે તેની સાથે કનેક્ટેડ રહ્યું છે અને પાણી આવવાના કારણે ગામની જે વીજળી છે તેને પણ કાપી નાખવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા.